સૌથી વધારે જવાબદારી હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાજપના કાર્યકર્તાઓ પર, બૂથના લેવલના નેતાઓ પર રહેતી હોય છે કે તેઓ લઈને આવે ને મતદાનમાં વધુ મતદાન થાય. કેમ કે પ્રધાનમંત્રી પણ આજે અપીલ કરી, ગૃહમંત્રીને પણ આપણે જોયા. તો હવે કદાચ એ ભાજપના નેતાઓ પણ એક્ટિવ થઈ જશે લોકોને બહાર લાવવા માટે, વધુ મતદાન કરાવવા માટેના. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કોઈ પણ નાનામાં નાની ચૂંટણી હોય કે લોકસભા જેવી મોટામાં મોટી ચૂંટણી હોય, દરેકે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ વાઇઝ, બૂથ સુધી, સોસાયટીમાં અને ગામના વાહ સુધી બધે કાર્યકર હોય જ છે. અને વોટિંગ કરાવવા હંમેશા પ્રયત્નશીલ છે કે લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે. ને લોકશાહીમાં તમારો અધિકાર અને તમારી ફરજ બે છે કે તમે વોટ કરો. અને એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આખું સંગઠન સવારથી જ કામે લાગેલું છે અને સાંજ સુધી કામે લાગેલું રહેશે જ. નિશ્ચિંતપણે હું એવું માનું છું કે મિનિમમ ગઈ વખતે જેટલું વોટિંગ થયું છે, વોટિંગ એની આસપાસ જ રહેશે. એમાં કોઈ મોટો ઘટાડો ક્યાંય આવવાનો ગુજરાતમાં આવે એવું મને લાગતું નથી. સિદ્ધાર્થ, એક વસ્તુને અહીંયા સરખામણી કરવા જઈએ ને તો આ વખતના ઇલેક્શનમાં ભાજપમાં અંદર જે કકડાટ સામે આવ્યો છે સૌથી વધારે આવ્યો છે. પણ છતાં પણ જેમ વરુણભાઈ કીધું કે અંદર સમજી લેવાયું છે, કાર્યકરો અંદર બગડતી બાજીને સંભાળી લીધી છે. પરંતુ કોંગ્રેસ આવું નથી કરી શકી અને કદાચ એનો જ ફાયદો દર વર્ષે દર ઇલેક્શનમાં ભાજપ લઈ જાય છે. કદાચ બની શકે શક્યતાઓ એ રીતની પણ છે ને. એને કારણે બિપિનભાઈ પાસેથી પણ એ જાણવું જરૂરી છે. બિપિનભાઈ, આ વખતે કેટલીક બેઠકો એવી છે કે જેમાં હેતવીએ કીધું તેમ રસાકસી જોવા મળે. એક તરફથી ભલે ફાઇટ હોય કે ના હોય, પરંતુ આ વખતે એવું હતું કે અનેક બેઠકો પર રસાકસી છે. કોંગ્રેસ પણ એ પ્રયાસ કર્યો છે કે વધુ મતદાન થાય અને તેમના તરફી થાય. તેના કારણે કદાચ આંકડો ઊંચો જાય તેવું બની શકે મતદાનનો. પછી આદિવાસી વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, એ મુખ્યત્વે ખાસ કે આપણે રાજકોટ છે તો રાજકોટની સીટમાં પટેલ છે. બીજી બાજુ જોઈએ તો આવી જે રાજપૂત એટલે કે એક વાઘોડિયાની બેઠક છે તો ત્યાં રાજપૂત છે. એટલે એવી રીતે અંદર જોઈએ તો આખી સૌરાષ્ટ્રની પેટર્ન પર 8 સીટોનું જોઈએ તો એમાં મુખ્યત્વે બહુ વધુ પડતી એની અસર જોવા મળી શકે. અને એમાં કોંગ્રેસના જે છે કે એમને કોંગ્રેસે અને આપે બંને જે ગઠબંધન કરેલું છે, ઇન્ડિયા ગઠબંધન, એના કારણે મુખ્યત્વે ફાયદો થઈ શકે. પરંતુ એનું કારણ આપણે પણ એમની પેટર્ન જોઈએ, વોટિંગ પેટર્નના જે બીજેપીના અને કોંગ્રેસના જે વોટ મળેલા એ જોઈએ તો એ બંને વચ્ચેની ગેપ છે 25% એવરેજ જે છે જોવા મળે. તો એ 25% જે છે એ ઘટીને બહુ તો 15% થાય. એટલે એની જે ઇમ્પેક્ટ છે પોઝિટિવલી નો ડાઉટ વોટિંગ કન્વર્ટ થાય, પણ એ જે છે માર્જિન કન્વર્ટમાં એને વિનિંગમાં થઈ શકે કે કેમ એક મુખ્યત્વે પ્રશ્ન છે. બિપિનભાઈ, આ વખતની જે પેટર્ન રહી, આ વખતના જે ફર્સ્ટ વોટર્સ છે, આ વખતનું જે માહોલ આખો ઇલેક્શનમાં જોવા મળ્યો, નવા યુવાઓ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપશે? યુવાનો મુખ્યત્વે છે એ તો વિકાસની સાથે અને બીજું જે છે એમને કોઈ બીજા જે ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ કે લીડરશિપ બીજી કોઈ જોઈ જ નથી. કે 2014થી જોઈએ તો 10 વર્ષ સુધી છે અમને મોદી સાહેબની અહીંયા જે છે લીડરશિપ જોયેલી છે. અને એ પહેલાં જોઈએ તો 2002થી 2014 સુધી ગુજરાતમાં જોયેલી છે. એટલે કોઈ પણ યુવા મતદાર જે છે એમને તો જે ગુજરાત અને ભારત બંને માટે જોઈએ તો એમને લીડરશિપ મોદી સાહેબની જોઈ હોવાથી એ મને લાગે છે કે એ યુવા મતદારો તમામ જે છે એ બીજેપી તરફી હોય એટલે વોટિંગ કરી શકે છે. બિલકુલ. તો આની વચ્ચે જ અન્ય પણ એક